ઓકે, આપણે આગળ અહીંયા કાલથી કન્ટિન્યુ કરું છું. તો કાલે મેં તમને હીટ એન્જિન થોડા એક્ઝામ્પલ ગણાયા હતા અને આજે એ એક્ઝામ્પલ થોડાક આપણે પાછળ ગણીએ છીએ. પહેલા આગળનો થિયરિટિકલ કોન્સેપ્ટ પહેલા લઈ લઈએ. તો હીટ એન્જિનની વાત કરું તો હીટ એન્જિનમાં તમને લોકોને ધ્યાન પર હશે કે કોઈ પણ હીટ એન્જિન હોય તો એમાં સોર્સનું ટેમ્પરેચર, સિંકનું ટેમ્પરેચર, આ T1 સોર્સનું ટેમ્પરેચર, T2 સિંકનું ટેમ્પરેચર હશે. બેની વચ્ચે કામ કરતું હોય અને T1 એ T2 કરતા મોટો હશે. આ એક કન્ડિશન આપણે ટેક્સ્ટબુકમાં ભણ્યા હતા. એ પ્રમાણે તમને ખ્યાલ હશે કે ઉદ્ગવ આ જે સ્ત્રોત છે અને સિંક છે એ બંનેના આધારે જોવા જઈએ તો T1 અને T2 નું રિલેશન આવશે. હવે અહીંયાથી ઉષ્મા સોર્સમાંથી ઉષ્મા Q1 જેટલી આવતી હોય, સિંકમાં Q2 જેટલી વેસ્ટ જશે. ધેટ મીન્સ Q1 માઇનસ Q2 બરાબર વર્ક થશે. તો W બરાબર આપણું એક રિલેશન આવશે Q1 માઇનસ Q2. તો આ પહેલા કાર્યક્ષમતા આવશે. કાર્યક્ષમતાનું રિલેશન આઉટપુટ બાય ઇનપુટ હશે. તો આઉટપુટ W છે ડિવાઇડેડ બાય Q1 ઇનપુટ છે. તો એના પરથી લખાય 1 માઇનસ Q2 બાય Q1. આ રિલેશન હતું. હવે બીજું એક મહત્વની વાત કરી છે કે તમારે કાર્યક્ષમતા 100% લાવી હોય તો શું કરવું પડે? કાં તો Q2 0 કરો, Q2 0 કરો અથવા Q1 કેટલા કરી દો? ઇન્ફિનિટ કરી દો. તો આ બે સિચ્યુએશન થાય તો જ કાર્યક્ષમતા કેટલી આવશે? 100% જેટલી જોવા મળે. એ પણ એ બંને પોસિબલ નથી. બોલો, આમાં સમજ આવી જશે? ફક્ત બેઝિક રિવિઝન હતું એટલે ખ્યાલ આવવો જોઈએ. આગળ મેં ચલાવ્યું હતું એ પ્રમાણે ખબર પડશે ને? ઓકે, ચલો હવે નેક્સ્ટ એનથી આગળ લઉં છું. રેફ્રિજરેટરનો ટોપિક છે. રેફ્રિજરેટરમાં જે રેફ્રિજરેટર ગણો, હીટ પંપ ગણો, એ આનાથી ઉલટું હશે. જે શું કહે ઉષ્મા એન્જિન કરતા. ઉષ્મા એન્જિનમાં શું કરતા હતા? Q2 ઠારણ વ્યવસ્થામાં આપણે ઉષ્મા નાખતા હતા. આમાં ઠારણ વ્યવસ્થાથી ઉષ્મા લેવાની હશે તો ઠારણ વ્યવસ્થા T2 માંથી ઉષ્મા લઈએ છીએ અને સોર્સમાં નાખવામાં આવે છે T1 માં હાયર ટેમ્પરેચરમાં. તો અહીંથી Q2 જેટલી ઉષ્મા લીધી, Q1 નાખવામાં આવશે અને આના માટે આપણે કાર્ય કરવું પડશે. જેમ કે રેફ્રિજરેટર ચલાવવા માટે વર્ક કરવું પડે. ઉષ્મા એન્જિન આપણને વર્ક આપશે, રેફ્રિજરેટરમાં વર્ક કરવું પડે. જેમ કે રૂમ હોય તો રૂમમાંથી ઉષ્મા લઈ લઈએ તો રૂમ ઠંડો થશે, બરોબર? એના માટે આપણે શું કહેવું પડે કે એસી ને કાર્ય કરાવવું પડશે. અને એ પછી જે બધું ભેગું થયેલું Q1 પ્લસ W જેટલી વર્ક હશે એ શેમાં નાખી દેશે? આઉટપુટમાં નાખશે બહાર. અને ધારો કે હીટ પંપ તરીકે વર્ક કરતા હોય તો ઘરનો જે રૂમ છે એને આપણે સોર્સ તરીકે ગણવાનું અને બધી જે ઉષ્મા છે એ સોર્સમાં નાખવાની. બંને રિલેશન સેમ છે પણ મૂળ માનું ત્યાં સુધી આપણને ખબર હશે કે આમાં બંને કોન્સેપ્ટ સેમ હશે. W બરાબર કયા લખાય? Q1 માઇનસ Q2 લખાશે. અહીંયા કાર્યક્ષમતા ના આવે, આની કાર્યક્ષમતા ના આવે તો આનો COP આવશે, કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ આવે. તો COP બરાબર લખીએ તો Q2 બાય W થશે. કેટલું યાદ રાખજો? Q2 upon W. તો W ના બદલે Q1 માઇનસ Q2 લખી શકીએ, જેને બીટા બી કહી શકીએ અથવા કોએફિશિયન્ટ ઓફ COP કહેવાય છે. પરફોર્મન્સ ગુણાંક, કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ કહ્યું છે. હવે આ બંને રિલેશન પરથી સમજીને યાદ રાખવાનું છે. બીટા 1 થી વધુ હોઈ શકે છે પણ અનંત એ કન્ડિશનમાં લગભગ નહીં થતો હતો. હવે આ બધી સ્થિતિ આપણને ખ્યાલ હોય તો પછી કાર્નોટ એન્જિન વિશે જોઈએ છે. તો કાર્નોટ એન્જિન માં તમને લોકોને થોડો અંદાજ હશે કે આ રીતની એક ડાયાગ્રામ બનશે. અહીંયા આપણે થોડું કાર્નોટ એન્જિન વિશે વાત કરી લઉં છું, પછી હું ડિટેલ બતાવું છું. 1 મિનિટ ભાઈ. ઓકે, કાર્નોટ એન્જિનમાં તમે એક વસ્તુ સમજ રાખો કે આ બાજુ એક સોર્સ જે છે T1 ટેમ્પરેચરનું, અહીંયા એક ઇન્સ્યુલેટિંગ સ્ટેન્ડ છે અને આ સિંક છે. જરૂર પડે તો આઇડલ ગેસ સોર્સ પર, ઇન્સ્યુલેટિંગ ટેન્ક અને સિંક એ બધા ઉપર મૂકી શકીએ છીએ, જે મેં તમને આગળ સમજાવ્યું હતું. પણ અહીંયા એ જ વસ્તુ થોડી ફરી બતાવી છે અને જ્યાં જ્યાં મૂકતા જઈએ એ પ્રમાણે આધારિત આપણને બે સાયકલો કમ્બાઇન્ડ, એક સાયકલ કમ્બાઇન્ડ થશે અને એ સાયકલમાં બે પ્રોસેસ હશે, એક એડિયાબેટિક અને એટલે સમોષ્મી અને સમતાપી. તો અહીંયા જોવા જાવ તો આ બે સમતાપી પ્રોસેસ છે અને આ બે સમોષ્મી પ્રોસેસ છે. તો આ સમતાપી P વર્સિસ V નો ડાયાગ્રામ છે, આ સમતાપી વિસ્તરણ છે, આ સમતાપી સંકોચન હશે. સમોષ્મી વિસ્તરણ છે, સમોષ્મી સંકોચન હશે. આ આખી પ્રોસેસના આધારે આ એક આઈડિયલ પ્રોસેસ ગણાય છે જે કાર્નોટ એન્જિન, બરોબર? હવે કાર્નોટ એન્જિનમાં જોવા જઈએ તો એનું વર્ક કેટલું હશે તો અહીંયા ઓબ્ઝર્વ કરીને સીધું રિલેશનમાં ઉપર જોઈએ તો અહીંયા COP ના આધારિત વાત કરી છે. ચલો COP કાર્નોટ એન્જિનનું રેફ્રિજરેટરના આધારે વર્ક કરીએ તો બીટા બરાબર Q2 upon W. W એટલે Q1 માઇનસ Q2 થાય ને, તો એના ઉપરથી T2 upon T1 માઇનસ T2 નું સ્ટેપ લખ્યું છે, જે વધારે એટલી જરૂર નહીં પડે પણ આપણને આના પરથી એટલી સમજ આવશે. હવે કાર્નોટ એન્જિનના અલગ અલગ ચક્રની અંદર કાર્ય કેટલા થાય છે
અને કેટલી ઉષ્મા એન્ટર થાય છે, તો એની સમજૂતી આપી છે. બોલો તો ભાઈ આ સમતાપી કયું છે ભાઈ? આ પહેલી પ્રોસેસ A થી B ની, તો સમતાપી વિસ્તરણ છે. સમતાપી વિસ્તરણ, તો અહીંયા ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેશે T1 નું, બરોબર. તો આમાં વર્ક આવશે, તો આ પ્રોસેસ નું વર્ક કયું? A થી B નું કયું લખી શકીએ? હા, mu RT P1 by P2 થશે, બરોબર. હવે આ થશે એડિયાબેટિક પ્રોસેસ, એનું વર્ક આવશે, ઉષ્મા તમે ફાઇન્ડ કરી શકો. અને આ થશે સમતાપી સંકોચન, તો એનું બી વર્ક નેગેટિવ હશે. અને અહીંયા આવે સમોષ્મી સંકોચન. બેઝિક વસ્તુઓ છે જેનું કદાચ એટલી બધી જરૂર નહીં પડે, પણ વર્ક કેટલું થાય છે, કઈ રિલેશન છે, મેં તમને અહીંયા બતાવ્યું છે. તમે લોકો જોઈને ચેક કરી શકશો. મહત્વનો ટોપિક અહીંયા રહે છે, એની કાર્યક્ષમતા. તો કાર્યક્ષમતા બરાબર કઈ લખાય? 1 - T2 by T1. આ એની મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કાર્યક્ષમતાનો. હવે એન્ટ્રોપીનો ટોપિક ટેક્સ્ટબુકમાં નહીં આપ્યો, પણ નાનો મોટો ક્યાંક ના ક્યાંક ઉપયોગ આવે છે, તો એ વસ્તુ સમજ રાખીએ કે એન્ટ્રોપી એટલે, જો કે તમારે કેમિસ્ટ્રીમાં આવે જ છે કે એન્ટ્રોપી એટલે dq by T કહેવામાં આવશે. હીટ એબ્ઝોર્બ બાય સિસ્ટમ ડિવાઇડેડ બાય એબ્સોલ્યુટ ટેમ્પરેચર. સમજ રાખજો, હીટ એબ્ઝોર્બ બાય સિસ્ટમ ડિવાઇડેડ બાય ધ એબ્સોલ્યુટ ટેમ્પરેચર T વડે રજૂ કરીએ છીએ. જરૂર પડે તો આપણે બંને બાજુ ઇન્ટિગ્રેટ કરી અને એન્ટ્રોપી ફાઇન્ડ કરીએ કે S બરાબર ઇન્ટિગ્રેટ ઓફ dq into T, અથવા બંને બાજુ ઇન્ટિગ્રેટ કરીને સીધું રિલેશન લખીએ છીએ. અને 1/T નું જે mc/dt ઉપરથી લખી અને ફાઇન્ડ કરીને ઉપયોગ આવશે. એટલું બધી જરૂર નહીં પડે, પણ અહીંયા રિલેશન તમને સમજાયેલું છે. પણ ક્યાં કેટલી જરૂર પડે તો તમે લોકો યુઝ કરી શકો છો, બાકી વધારે જરૂર નહીં પડે. હું જેટલી જરૂર હશે એટલું તમને આગળના દાખલાઓમાં આવે છે એ વાત કરી લઈશ. હવે હું અત્યારે હાલ છે એ એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરું છું. તો અહીંયા બતાવ્યું છે હિલિયમ વાયુમાં ચક્રીય પ્રક્રિયા દરમિયાન કાર્ય કેટલું. પહેલા તો મને કહેશો આમાં કાર્ય કઈ રીતે ફાઇન્ડ કરું? હા, પહેલા જોવાનું P વર્સિસ V છે, તો P વર્સિસ V નો તો સીધું ક્ષેત્રફળ જ ફાઇન્ડ કરી લેવાનું. તો ક્ષેત્રફળ ફાઇન્ડ કરી લેશો, કાર્ય કેટલું થશે સીધી ગણતરી. આ ચોરસ છે એટલે કોઈ વધારે લાંબા માથાકૂટ નથી. આ બેનું લખીએ તો 4VO minus 3V0, અને આ બાજુ લખું તો 3V0 થઈ 3P0 થશે, બરોબર. તો આ આપણું કાર્ય થઈ ગયું છે. બસ આમાં બહુ માથાકૂટ છે નહીં, ફક્ત એક સમતાપી P વર્સિસ V નો ડાયાગ્રામ છે કે નહીં એ ઓબ્ઝર્વ કરવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ હવે બતાવ્યું છે આપેલી પ્રક્રિયા દરમિયાન કાર્યક્ષમતા કેટલી. અહીંયા સમજવા જેવો પોઈન્ટ એટલો છે કે આપણા માટે ટેમ્પરેચર વર્સિસ એન્ટ્રોપીનો ગ્રાફ આપ્યો છે. કાર્યક્ષમતા માંગી છે તો બે વસ્તુની જરૂર પડશે, કાર્યની જરૂર પડે અને ઇનપુટ એનર્જીની જરૂર પડશે. ધેટ મીન્સ ઈટા બરાબર શું લખાય છે? W by Q1. ત્યાં W એટલે કાર્ય થયું અને Q1 એટલે આપણે આપેલી ઉષ્મા થઈ. હવે આપણે આપેલી જે ઉષ્મા છે એ સમજો. તો Q1 અહીંયા હું રિલેશન લખું છું એ સમજ રાખજો. Q1 એટલે ટોટલ એરિયા અને W બરાબર શું થઈ જશે? જે શું કહેવાય કે ચક્રીય પ્રક્રિયાનો જે ટ્રાયેંગલ નો એરિયા છે એરિયા થશે. और टोटल एरिया ट्रेपेजोइडल आकार थयो, टोटल एरिया ट्रेपेजोइडल आकार છે S અક્ષ સાથેનો, અને ટ્રાયેંગલ એરિયા તો આપણે ઈઝી ફાઇન્ડ કરી ગઈ છે. ધેટ મીન્સ W બરાબર કેટલા થઈ જશે બોલશો મન? W બરાબર સીધું રિલેશન ટ્રાયેંગલ નો, તો 1/2 પાયો ગુણ્યા, હા, તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરો ટ્રાયેંગલ નો જે એરિયા છે કાર્ય બરાબર કુલ ઉષ્મા 1/2 પાયો કેટલો 2SO થઈ ગયા, તો અહીંયા 2SO લખ્યા, અને આ કેટલા છે 3T0. ક્લિયર? તો આ એક રિલેશન આવી ગયું, તો આપણા માટે આ કાર્ય આવ્યું. હવે ધારો કે ટ્રેપેઝોઇડલ નો એરિયા યાદ છે કયું સૂત્ર ભાઈ ટ્રેપેઝોઇડલ નું? ઓકે, ધેટ મીન્સ આ બે હાફ થશે. પહેલા તો હાફ લખી દીધું, પછી 4TO plus TO, 4TO plus TO લખ્યું છે, અને આ બેનો ડિફરન્સ 3SO minus SO, ધેટ મીન્સ 2SO. ફરી એકવાર બતાવું છું, અહીંયા સમજો 4TO plus TO અને 3SO minus SO, ધેટ મીન્સ 2SO. તો આ આપણા માટે જે 4TO into SO, આ 5TO SO જે રિલેશન આવ્યું છે એ આપણા માટે કોનું બની ગયું છે? Q મળી ગયા. વર્ક કેટલું આવ્યું? 3SO/TO. ધેટ મીન્સ કાર્યક્ષમતા કેટલી આવે? W/Q. તો 3/5 કાર્યક્ષમતા જોવા મળે છે. મેથડ સમજ આવી છે કે સમજાવવું છે? બરોબર. હા, T વર્સિસ S માં લગભગ હું માનું ત્યાં સુધી આટલું ધ્યાન રાખશો ચાલશે, બાકી વધારે કોઈ ટાઈમ પાસ કરવાની જરૂર નથી. નેક્સ્ટ હવે થોડા એક્ઝામ્પલ છે એને સમજજે. અહીંયા કયું છે? સમોષ્મી પ્રક્રિયા છે. સમોષ્મી પ્રક્રિયામાં નિરપેક્ષ તાપમાન દબાણ તેના નિરપેક્ષ તાપમાનના ઘનના સમપ્રમાણમાં છે. પ્રેશર ટેમ્પરેચરના ક્યુબના સમપ્રમાણમાં છે.
તો ગેમા કેટલો? રિલેશન આઈ થિંક મેં તમને સમજાયા હતા. કોઈને આઈડિયા હોય તો મને કહી શકો શું કરી શકું? કયું રિલેશન યુઝ કરવું પડશે મારે? TP raised to 1 minus gamma upon gamma is equal to constant. આ ટાઈપનું બનાવવું પડશે. તો આપણે ઘાત P ઉપર લાવી દઈએ અથવા તો આ નીચે લાવી દઈએ તો P T raised to -3 થાય is equal to constant આવે. આને નીચે લાઈન ઉપર લઈ જાઉં તો આ રિલેશન આવશે. આને 1/3 વડે -1/3 વડે ગુણી કાઢું તો P T raised to -3 અને ઉપર -1/3 વડે ગુણું. અહીંયા C ની પણ -1/3 કરીશું. આ તો કોન્સ્ટન્ટ રહેવાનો. ધેટ મીન્સ આપણું રિઝલ્ટમાં શું આવ્યું ભાઈ? T તો એમના એમ થઈ જશે તો T એક જ આવી ગયો અને P માં કેટલી ઘાત થઈ ગઈ? -1/3 -1/3 બરાબર કોન્સ્ટન્ટ K આવી ગયો છે. બરાબર કોન્સ્ટન્ટ K. હવે કમ્પેરિઝન કરું તો 1 minus gamma upon gamma is equal to કેટલા થઈ ગયા? -1/3. તમે રિલેશન ને ચેક કરી શકો છો ને. ગેમા ફાઇન્ડ કરી લો કેટલો આવે છે. 3/2 આવશે. ઠીક છે. આ મેથડ એક થઈ. જે ધ્યાન પર રાખવાનું, ગમે ત્યારે આવા રિલેશન સાથે કમ્પેર કરી લેવાના અને એનાથી જવાબ આવશે. નેક્સ્ટ અહીંયા ક્વેશ્ચન છે, એમાં કહું જોઈએ કે સમોષ્મી રીતે 1 કિલો મોલ આદર્શ વાયુનું સંકોચન કરવા હેતુથી 146 કિલો જૂલ કાર્ય કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં વાયુનું તાપમાન 7°C જેટલું વધે છે. તો વાયુ ખાલી જગ્યા હશે ભાઈ. પહેલા વાયુને નક્કી કરવા માટે મારે મુક્તાનો અંશ નક્કી કરવો પડશે. મુક્તાનો અંશ નક્કી થાય તો જ હું વાયુનો ઓળખી શકું કયો હશે. ધેટ મીન્સ મારે F ફાઇન્ડ કરવો પડશે. કોઈ આઈડિયા હોય તો મને કહો છો ભાઈ. W કેટલો આપ્યો છે? 146 જૂલ કાર્ય થયું છે. અને ટેમ્પરેચર ડેલ્ટા T આપ્યું છે 7°C. વર્ક કયું છે? સમોષ્મી પ્રક્રિયા છે. બરોબર. તો બોલો કયું રિલેશન સમોષ્મીના કાર્યનું સૂત્ર? W બરાબર બોલો μ r ડેલ્ટા T. μ r ડેલ્ટા T અને 1 minus gamma. કાલે રિલેશન યાદ હશે તમને લોકો આ રિલેશન. તો હવે એક વસ્તુ સમજો, જેમાં સમજો ઓકે. અહીંયા કયું છે? પ્રતિવર્તી ચક્રીય પ્રક્રિયા આપી છે આપણને. એન્ટ્રોપીનો આલેખ આ દર્શાવ્યો છે. કાર્યક્ષમતા કેટલી? હવે હું માનું ત્યાં સુધી હમણાં જે આપણે ફાઇન્ડ કર્યો એ જ એક્ઝામ્પલ રિવાઇઝ થયો છે. કયો ખબર છે? હમણાં મેં ગણાયો તમને કાર્યક્ષમતા. તો યાદ કરો મેથડ કઈ હતી? ટ્રેપેઝોઇડલનો એરિયા W/Q1. W/Q1 ઈટા બરાબર. હવે W એટલે આ એરિયા થયો તો એ કેટલો થયો? 1/2. પાયો કેટલો છે? SO અને વેધ કેટલો? TO. બરોબર. અને Q1 કેટલો? તો ટ્રેપેઝોઇડલનો એરિયા. ટ્રેપેઝોઇડલનો એરિયા કેટલો છે? 1/2 TO પ્લસ 2TO અને આ બેનો ડિફરન્સ કેટલો આવ્યો? SO. તો જે હશે આન્સર થઈ જશે. 1/3 થઈ ગયું. બરોબર ને? રિલેશન સમજતા જજો, ખબર પડતી જશે. આના કોઈ અઘરા એક્ઝામ્પલ નહીં આવતા. જી મેન્સ ના બતાવું છું અરે, પણ લગભગ બધા સરખા જ હશે. અહીંયા કહ્યું છે કે ભાઈ I થી F માં આ માર્ગે જાય છે તો એ પરથી આપણે જોયું કે Q બરાબર 50 અને W બરાબર 20 છે. બીજા માર્ગે જશે તો Q બરાબર 36 કેલરી છે. તો W કેટલો? ધેટ મીન્સ Q1 કેટલો છે? 50 છે. W1 બરાબર 30 છે. Q2 36 છે અને W2 કેટલો? તો તમને ખ્યાલ હશે પ્રારંભિક અંતિમ અવસ્થા એક છે તો ડેલ્ટા U કેવા હશે? સમાન હશે. તો Q1 minus W1 બરાબર Q2 minus W2. ધેટ મીન્સ W2 ફાઇન્ડ કરી લો. આ તો જૂનો દાખલો થઈ ગયો. ખબર પડે છે કે નહીં? આવા તો બહુ ગણ્યા હશે, તમને લોકોને આઈડિયા આવી ગયો હશે. આમાં કોઈ મોટી વસ્તુ છે નહીં. નેક્સ્ટ હવે બતાવ્યું છે કે એક આદર્શ વાયુ છે, A થી B તરફ જતા કાર્ય કેટલું? ઓકે છે, સિમ્પલ છે. ફક્ત આ જ પ્રોસેસમાં કાર્ય કેટલું? A થી B તરફ જઈએ તો A થી B તરફની પ્રોસેસ કઈ છે? સમતાપી પ્રોસેસ. આ સમદાબી પ્રોસેસ. અને સમદાબી પ્રોસેસ હોય, પ્રેશર કોન્સ્ટન્ટ છે તો એનું કાર્યનું સૂત્ર કેટલું? P ડેલ્ટા VA લખાય અથવા બીજું સૂત્ર બોલો μ r ડેલ્ટા TA લખાય. μ r ડેલ્ટા T લખાશે. μ કેટલા છે? આદર્શ વાયુ છે. ઓકે, એક કામ કરીએ. અહીંયા કદાચ μ આપ્યા છે કે નથી ને? તો એનું ફાઇન્ડ કરવા માટે વોલ્યુમ બી નથી. તો 1 લઈને આપણે એક ટ્રાય કરીએ છીએ હાલ પૂરતું. તો પછી જોઈએ એના આધારે કદાચ આવશ્યક નહીં. μ 1 લઈ લઈએ. R એમના એમ રાખું છું. ડેલ્ટા T કેટલો? 500 ઓછા 300 કેટલા થશે?
208 તો લગભગ એ રીતનું બને છે, પણ એમાં એક્ઝેક્ટ આપવા જોઈએ, આ લોકોની લખવામાં ભૂલ હશે, બાકી મ્યુ ની જરૂર પડશે. અને મે બી કદાચ સમથિંગ ટાઈમ મ્યુ ના આપે તો વોલ્યુમ તમને અહીંયા કહી દેશે, સમજો 1-2 મીટર ક્યુબ કે 1 મીટર ક્યુબ સમથિંગ આવું કોઈ વોલ્યુમ કહી દે, તો આ વખતે વોલ્યુમ કે તમને ખબર પડી જો કયું સૂત્ર, પીવી બરાબર મ્યુ આરટી, એમાંથી મ્યુ ફાઇન્ડ કરી લેવાનું, મ્યુ બરાબર પીવી ભાગ્યા આરટી, યાદ રાખજો. ઓકે, છોડો, અહીંયા મને કહેશો આમાં E બરાબર આલ્ફા વી છે, આલ્ફા અચળાંક છે. 1 મોલ વાયુ મ્યુ બરાબર 1 છે, 1 મોલ વાયુ વિસ્તરણ કરે છે અને કદ પ્રારંભિક કદ કરતા m ગણું થાય છે, ધેટ મીન્સ V2 is equal to m into V. તો W કેટલો? હું માનું ત્યાં સુધી સિમ્પલ ક્વેશ્ચન છે. કહેશો ભાઈ આમાં જેટલા જણ હાજર છો એ કેટલા જણ છો, તો આમાંથી આયુષ શું થશે? હા, W બરાબર કયું સૂત્ર આવે? ઇન્ટિગ્રેટ ઓફ P into dV. હવે તમારે ફક્ત કિંમત લખવાની છે V1 V2 થી આ V1 થી V2. P ના બદલે આલ્ફા ઇન્ટુ V લખી દો, તો W બરાબર કયું આવશે? ઇન્ટિગ્રેટ ઓફ આલ્ફા ઇન્ટુ V છે અને dV રહેશે, લિમિટ V1 થી V2. તમે લોકો ફાઇન્ડ કરીને મને કહો કેટલો આવે છે આન્સર. V1 થી V2 બરોબર. આમાં V1 V2 ની કિંમત લખજો, ડી ઓપ્શન થશે. મેથડ સમજી લેજો, ફક્ત આઈડિયા બતાવું છું, ગણતરી કે ભૂલ છે બી થશે ને. ઓકે, ચલો ક્લિયર છે, મેથડ સમજજો તમે લોકો, થોડું વિચારી લેજો, આઈડિયા આવવો જોઈએ ગણતરીમાં. ઓકે, ફાઇનલ. આ એક મહત્વનો દાખલો છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ પેટર્ન છે. આ દરેક જણા મેઇન્સ વાળા છોકરાઓ ધ્યાન રાખે, કારણ કે 2 વખત રિપીટ થયો છે આ ક્વેશ્ચન. આદર્શ વાયુમાં A વર્સિસ B નો ડાયાગ્રામ આપ્યો છે અને આ મહત્તમ તાપમાન કેટલું છે, મહત્તમ તાપમાન કેટલું હશે. પહેલા તો તમને મેથ્સ વાળા સ્ટુડન્ટ છો ભાઈ, તો મને આ રેખાનું સમીકરણ બની આપશો? આયુષ સંભળાય છે? આ રેખાનું સમીકરણ બની આપો. I minus y1 x minus x1 is equal to y2 minus y1 x2 minus x1. સમજ રાખજો, y minus y1, y1 પહેલો આ a ને લઈ લઉં છું, કેટલા આવે? બરોબર. x minus x1, x1 કેટલા છે? એકલો v0 છે, v0 ક્લિયર. પછી y2 minus y1, y2 કેટલા છે? p0 minus 2p0 અને x2 minus x1 2v0 minus v0. That means અહીંયા રિલેશન લખું તો y minus 2po x minus vo is equal to અહીંયા કેટલા થાય ભાઈ? minus p0 upon v0. ફાઇનલ રિલેશન લો અને y બરાબર કેટલા આવે છે એ મને કહો. y બરાબર એક રિલેશન થશે, અથવા સાબિત કરવું હોય તો ચલો ક્રોસ મલ્ટીપ્લિકેશન લઈ લઈએ અને તમને બતાવી દઉં છું. y v0 minus 2p0 v0 બરાબર minus p0x minus minus plus p0 v0 થશે આટલું ભાઈ. ઓકે, આમાં તમે જોવા જાવ તો અહીંયા લખી દઉં છું y v0 minus 2povo, એને આ બાદ લઈ જઉં છું તો આપણા માટે કેટલા થઈ જશે? 3povo થશે અને અહીંયા રહેશે minus po રહેશે, સોરી બરાબર minus po into x plus 3po. ક્લિયર. હવે v0 વડે ડિવાઈડ કરી દો તો y બરાબર કયું થયું? minus po by vo plus 3vo થાય આટલું. આ રેખાનું સમીકરણ બન્યું છે ઇન્ટુ x. આ રેખાનું સમીકરણ બન્યું. હવે આને તમે ડાયરેક્ટ બી લખી શકો કે અહીંયા આનું લંબાવું તો તમને એટલી તો ખબર પડી છે, અહીંયા p ઓમ જાય છે, અહીંયા 2vo, તો અહીંયા કેટલા થાય? 3vo. અહીંયા 3vo, તો y બરાબર કયું સૂત્ર? mx plus c. તો
તો સી ના બદલે તો હું 3VO લખી દીધો છે, yx નો અંતખંડ. m એટલે આનો ઢાળ આવે. આનો ઢાળ કેટલો ભાઈ? આનો ઢાળ થાય y/x, તો -PO/VO, that means -PO/VO આવી જશે. ડાયરેક્ટ બી લખી શકો, મેથડ થી બી સાબિત કરીને બતાવી શકો છો, તમને જે ઠીક લાગે એ પ્રમાણે. પણ આ તો એક રેખાનું સમીકરણ બન્યું છે. દાખલો અહીંથી સ્ટાર્ટ થશે. તો હવે અહીંયા આપણને આટલું રિલેશન મળ્યું છે y બરાબર. y એટલે આપણા માટે શું થઈ ગયું ભાઈ? પ્રેશર છે. અને x એટલે આપણા માટે શું છે? વોલ્યુમ છે. ધેટ મીન્સ હું અહીંયા આમ લખી શકું, y ના બદલે હું પ્રેશર P બરાબર -PO/VO ડિવાઇડેડ બાય V પ્લસ 3VO. આ મારે રેખાનું સમીકરણ આવે P વર્સિસ V ના ડાયાગ્રામમાં. કોઈ કન્ફ્યુઝન છે આમાં? કોઈને કન્ફ્યુઝન છે હવે? ઓકે, તો આ P નું રિલેશન આવ્યું છે અને V નું આવ્યું છે. હવે હું એક કામ કરું છું, પહેલા હવે મેક્સિમમ ટેમ્પરેચર ફાઇન્ડ કરવું હોય તો આપણે આના ઉપરથી આમાંથી હું ટેમ્પરેચર ને સબ્જેક્ટ બનાવી દઉં તો ડાયરેક્ટ ટેમ્પરેચર નું જ રિલેશન લખું. T બરાબર કેટલા આવે? PV ભાગ્યા μR. બરાબર? તો P ની કિંમત લખી દઉં છું. હવે P ની કિંમત અંદર લખીએ તો P ના બદલે થશે -P0/V0 ઇન્ટુ V પ્લસ 3P0 ઇન્ટુ કેટલા રહેશે? V/μR. V/μR. આટલું સ્ટેપ રે. આને છૂટો પાડ દો કૌંસ. તો T ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ ગયું ભાઈ? -PO/VO ઇન્ટુ V² થશે, ડિવાઇડેડ બાય μR આવશે, પ્લસ અહીંયા થશે 3POV ડિવાઇડેડ બાય μR. આટલું થાય. એક વાત મેથડ સમજજો, ક્લિયર થવું જોઈએ, કોઈ ભૂલ ના હોવી જોઈએ. અહીંયા રિલેશન P ની કિંમત લખી દીધી છે અને આટલું સ્ટેપ લખ્યું છે. હવે V વડે અંદર મલ્ટીપ્લાય કરે, આટલું એક રિલેશન આવ્યું છે. હવે એને કીધું છે મેક્સિમમ ટેમ્પરેચર. તો ટેમ્પરેચર મેક્સિમમ થાય તો dT/dV 0 થવા જોઈએ. કેટલા થાય? dT/dV 0 થાય. હવે dT/dV 0 થાય તો ધેટ મીન્સ અહીંયા શું થયું? -PO/μR/VO. આટલું સ્ટેપ રહ્યો અને અહીંયા 2V થશે. ક્લિયર? અને એ જ પછી અહીંયા જોવા જાઓ તો અહીંયા રિલેશનમાં તમે ઓબ્ઝર્વ કરો તો પ્લસ કેટલા રહે? 3PO અને V નું શું થશે? 1 થશે, ડિવાઇડેડ બાય કેટલા આયા? μR આયા. તો આ રિલેશન પરથી આપણું અંતિમ ટેમ્પરેચર તમે V ફાઇન્ડ કરી લો. V કેટલો આવે છે? V કેટલો આવે છે એ ફાઇન્ડ કરો. ઓકે, હું અહીંયા તમને બીજો ડાયાગ્રામ બતાવું છું. મને સ્ક્રીન બતાવીશ, પણ એના પહેલા હું તમને માનું ત્યાં સુધી મને VO કેટલા આવે છે એ શોધી આપશો આમાંથી? તો હું એ છેલ્લે એનો ઉપયોગ કરી લઈએ. આપણે થોડું ગણો 2 મિનિટ પછી મને કહો. આપણે મોટો દાખલો છે ને, એક જ એવો છે. 2 VO રાઈટ હશે ને? ઠીક છે, ચલો હું હવે આગળની સ્ક્રીન પર લઉં છું. આને પછી ગણીએ છીએ આપણે. આગળની સ્ક્રીન પર લઈ લઉં છું અમુક ભાગ. V બરાબર 3/2 V આયા. એની કિંમત આ ટેમ્પરેચરમાં મૂકવાની. V ના બદલે 3/2 VO. તો આપણને ફાઇનલ કેટલો આવશે? ટેમ્પરેચરનું રિઝલ્ટ આવશે. આ V ની કિંમત હું ફક્ત બતાવી દઉં છું, તમારે અહીંયા મૂકવાની રહેશે. બોલો, સમજી શકો છો? દાખલો આખો પ્રોસેસના આધારે ક્લિયર રાખજો. એક જ મેથડ છે, આના જ કોમન મેથડ યુઝ થશે. જો કે આગળ દાખલો આવશે એને આપણે ગણીશું. પહેલા મેં શું કર્યું? રેખાનું સમીકરણ બનાવી દીધું. શાંતિથી રેખાનું સમીકરણ બનાવો, પછી PV બરાબર μRT કરો. તો T બરાબર PV ભાગ્યા μR, જે P ની કિંમત લખી દો. એનું V ની સાપેક્ષ વિકલન કરી દો. V ની સાપેક્ષ વિકલન કરશો અથવા T નું એક ઇક્વેશન તૈયાર થાય, એનું dT/dV 0 કરો. 0 કરશો તમને V મળશે. એ V ફાઇનલ જ્યાં આવે એ T ના કિંમતમાં મૂકી દો. બસ ટેમ્પરેચર મેક્સિમમ હશે, આવી જશે. દાખલો 3 વાર પૂછાયો છે. GMS માં 3 વાર પૂછાયો. આવે છે જવાબ? આયુષ? ઓકે, ઠીક છે. મારે અહીંયા ભૂલ પડી ગઈ હતી. એ વસ્તુ એટલા માટે હું તમને લોકોને કહું છું, તમે લોકો એક મેથડ ને સમજી લેજો આટલી. એટલે સિક્વન્સમાં તમને યાદ રહે કે ભાઈ આવો દાખલો આવો તો આ જ ગણવાનો છે. ક્લિયર છે? બરોબર. બીજો આવશે ત્યારે આપણે જોઈ લઈશું. ઓકે, આની અંદર મને કહેશો 200 ગ્રામ પાણી છે, એને 40 થી 60 સુધી ગરમ કરવામાં આવે છે. પાણીના પ્રસરણને અવગણતા આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. આપણી આંતરિક વિશિષ્ટ ઉષ્મા છે ને એ જૂલ પર કેજી આપી છે. બસ એને સમજવાનું છે. તો આંતરિક ઉર્જાનું સૂત્ર બોલો. ડેલ્ટા U μ CV ડેલ્ટા T. તો મ્યુ ના બદલે m આપ્યો છે.
હું લખી શકું MC ડેલ્ટા ટી. M કેટલા છે? 200 ગ્રામ છે, મારે કેજી કન્વર્ટ કરવા પડશે, તો 0.2 થઈ જશે. ક્લિયર? C કેટલા? 4184. ડેલ્ટા ટી કેટલા? ટેમ્પરેચર ડિફરન્સ 20 થાય. બસ આ રિઝલ્ટ થઈ જશે. બોલો, સમજાવું કે આવડે? ઠીક છે, ચલો બીજો દાખલો લઈ લો. બીજામાં શું કીધું? સમદાબી પ્રક્રિયામાં મોનોએટમિક વાયુ છે તો આદર્શ છે. તો બે વસ્તુને સમજ રાખો. આદર્શ છે તો F કેટલા થઈ જશે? 3 થશે. બરોબર? સમદાબી પ્રોસેસ છે તો આ પ્રક્રિયામાં કાર્ય અને ઉષ્માનો ગુણોત્તર W/Q. W/Q સમદાબી પ્રોસેસ છે. સમદાબીનું કાર્ય કેટલું ભાઈ? બોલો. μR ડેલ્ટા ટી. મને W/Q ફાઇન્ડ કરવો છે. સમદાબી પ્રોસેસમાં કાર્ય μR ડેલ્ટા ટી. તો Q કેટલો થાય સમદાબીનો? μCp ડેલ્ટા ટી. ડેલ્ટા ટી આ કેન્સલ થઈ ગયું, R/Cp આયા. હવે Cp બરાબર કેટલા લખાય છે? γR અપોન γ-1. જ્યારે આ રેશિયો મૂકીશું તો અહીંયા R તો છે જ, γR અપોન γ-1 થશે. ધેટ મીન્સ W/Q આપણે ફાઇન્ડ કરવો છે તો કેટલા થયા? એ γ-1 અપોન γ થયા. હવે γ કેટલું? તો F 3 આપ્યો છે તો γ બરાબર કેટલા? 1 + 2/F. તો આપણા માટે થશે 5/3. બસ, તો γ ની કિંમત મૂકી દો, એક જવાબ આવી જશે. ખબર પડી? ઓકે, ઠીક છે. ચલો હવે આમાં કયું છે? એક આઇસોલેટ ચેમ્બર છે, આદર્શ વાયુ ભર્યો છે તો F 3 થશે. આદર્શ વાયુ સમોષ્મી વિસ્તરણ પામે છે. મોલેક્યુલ અને અથડામણનો સરેરાશ સમય V/Q ના સમય મુજબ વધે છે. ઓકે, આ આપણે KTG માં જાય છે આ દાખલો, એને હમણાં રહેવા દેજો ને. KTG નો ટાઈમ આવશે ત્યારે હું તમને એને ફરી એકવાર રિવાઇઝ કરીશ. કાઇનેમેટિક ઓફ થિયરી ગેસીસ એ વખતે લઈ લઈશ. આ એક્ઝામ્પલ તમારા ઉપર છોડું છું. આમાં A થી B, B થી C, C થી D પ્રતિવર્તી પ્રક્રિયા છે. હવે આની અંદર કહ્યું છે કે D થી A અને B થી C આ પ્રક્રિયા સમોષ્મી છે. D થી A આ એક અને B થી C એક આ પ્રક્રિયા સમોષ્મી છે. તો P વર્સિસ V નો બીજો ગ્રાફ કયો થાય? આ V વર્સિસ T નો ગ્રાફ છે તો P વર્સિસ V નો ગ્રાફ કયો થશે? તમને લોકોને એટલો અંદાજ હોવો જોઈએ જે સમોષ્મી પ્રક્રિયા છે એ કેવી હોવી જોઈએ, મતલબ કે P વર્સિસ V માં આ ટાઈપ હોવી જોઈએ. સમોષ્મી પ્રક્રિયા આ ટાઈપની હોવી જોઈએ. તમે લોકો જાતે ચેક કરી શકશો? બરોબર? તો હું એટલું તમને ખાસ કહું છું કે આપણા માટે કયા બે ગ્રાફ કેન્સલ થઈ જશે એટલું મને પહેલા કહી દો. ચાલો, C અને D, કારણ કે એના ગ્રાફનો નેચર તમે ઓબ્ઝર્વ કરો ને તો આ ટાઈપનો છે, જે સમોષ્મીને મેચ નહીં થતા. સમોષ્મીમાં આ ટાઈપનો નેચર હોવો જોઈએ. બરોબર? તો આ બે છે. હવે તમારા પોઈન્ટ નક્કી કરવાના રહેશે. પોઈન્ટ આના ઉપરથી નક્કી કરવાના રહેશે. કરી શકશો તો હું જવા દો કે સમજાવું? ઠીક છે, ઓકે. આની અંદર શું કહ્યું છે જો, મોલ 1 મોલ ડાયએટમિક છે તો મ્યુ બરાબર 1 આપ્યા છે. ડાયએટમિક કીધો છે, કહેશો મને ડાયએટમિક હોય તો કેટલા થાય ભાઈ? F = 5 થશે. બરોબર? હવે ABC પ્રોસેસ છે, BC સમોષ્મી છે, આ સમોષ્મી છે. ABC આગળ ટેમ્પરેચર 4 આ બધા આપેલા છે એટલે કઈ વધારે છે નહીં. સાચું વિધાન પસંદ કરવાનું. ટૂંકમાં આંતરિક ઉર્જાનો ફેરફાર ફાઇન્ડ કરવો છે. તો પહેલામાં કહ્યું છે પૂરી ચક્રીય પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જાનો ફેરફાર 250 R હોય છે. આ ખોટું પડે. ચક્રીય પ્રક્રિયામાં આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો હોય ભાઈ? 0 હોય, કારણ કે પ્રારંભિક અવસ્થા અંતિમ અવસ્થા સરખી હશે. તો પહેલા કહ્યું છે CA નો આંતરિક ઉર્જાનો ફેરફાર. C થી A કઈ પ્રોસેસ થઈ? સમદાબી થઈ. સમદાબીમાં આંતરિક ઉર્જા કેટલી આવશે? ડેલ્ટા U C થી A બરાબર મ્યુ CV ડેલ્ટા T. મ્યુ CV ના બદલે FR/2 અને ડેલ્ટા T. આપણે ફક્ત બીજું કોઈ ચેન્જીસ કરવા નહીં આવડ, બધામાં ડેલ્ટા T નો ચેન્જીસ કરીશું.
કારણ કે મ્યુ બરાબર કેટલા લેવાના છે 1 મોલ અને અહીંયા થશે 3/2r આટલું કોમન જ રહેશે તમારે ડેલ્ટા ડાયટમિક છે સોરી 5/2 આવશે 5/2r હવે ડેલ્ટા ટી તમારે લેવાના તો પહેલા કઈ પ્રોસેસ ગણી સીએ માં આ કેટલો છે 400 છે સોરી આ 600 છે આ 400 છે બરાબર તો 200 થાય તો 200 અહીંયા લખી દઉં છું કેટલા થઈ ગયા ભાઈ 5 મારી ભૂલ છે 200 આવશે 500 થયા તો આનો જવાબમાં 500 તો આપ્યા નથી એટલે એનો મતલબ થયો કે આ રોંગ થયો એ બી પ્રોસેસ લઈ લો એ બી પ્રોસેસમાં ટેમ્પરેચર ડિફરન્સ કેટલું છે 400 છે હા તો એ બી પ્રોસેસમાં ડેલ્ટા યુ એ બી લઉં તો એ કેટલું આવે મ્યુ આ તો એમના એમ જ રહેવાનું તો 5/2r અને ડેલ્ટા ટી કેટલા છે 400 થશે તો 400 લખું તો કેટલા આવે 200 સોરી 1000 આવશે આ બી ખોટું પડે છે મે બી કદાચ બીસી સાચું હોય બીસી માં જોઈએ તો ડેલ્ટા યુ બીસી બરાબર 5/2r ડેલ્ટા ટી કેટલા છે 200 છે આનો નાનો ડિફરન્સ લઉં તો 200 થશે તો 200 કર્યા તો થઈ ગયા 500r ઓપ્શન રાઈટ છે સમજ આવી છે ગણતરીમાં તમે લોકો થોડુંક સમજજો તો આઈડિયા ક્લિયર થતો જશે બધામાં પછી એમાં કોઈ ભૂલ નહીં થાય ઓકે આ એક દાખલો છે એક સમજવા જેવો છે 8 × 10⁻³ મીટર સ્ક્વેર જેટલી સ્પ્રિંગ છે આ સ્પ્રિંગ લોડેડ થયેલી છે નળાકારમાં મોનોએટમિક વાયુ ભરવામાં આવ્યો છે મોનોએટમિક હોય એટલે F બરાબર 3 થશે બરોબર F બરાબર 3 છે હાલ પૂરતું એને એમના એમ રહેવા દઈએ છે પ્રારંભમાં 300 કેલ્વિન ટેમ્પરેચર છે એનું કદ આપ્યું જો P1 આપણે એટમોસ્ફિયરિક હશે ઓકે મને ખ્યાલ નથી એટલે હું અત્યારે હાલ એને રહેવા જ દઉં છું જે આપ્યું છે એ મુજબ જ લખું છું પ્રારંભિક ટેમ્પરેચર 300 કેલ્વિન વોલ્યુમ 2.4 × 10⁻³ મીટર ઘન આટલું વોલ્યુમ છે બરોબર એનો એરિયા આપ્યો છે સ્પ્રિંગનો એરિયા કયો છે 8 × 10⁻³ મીટર સ્ક્વેર આટલો એરિયા આપણને કહી દીધો છે હવે કહ્યું છે કે પિસ્ટન ડેલ્ટા એક્સ જેટલું ખસે નહીં ત્યાં સુધી હીટર વડે ગરમ કરવામાં આવે ધેટ મીન્સ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે અને કે બળ અચળાંક આટલો આપી દીધો છે 8000 ન્યૂટન પર મીટર વાતાવરણ દબાણ આટલું છે 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર નળાકાર અને પિસ્ટન અવાહક છે તો અંતિમ તાપમાન કેટલું હશે હવે તમે કહી શકો છો આમાં શું થશે એટમોસ્ફિરિક પ્રેશર એટલું થાય છે તો પ્રારંભિક પ્રેશર છે P1 બરાબર P એટમોસ્ફિરિક હશે તો અંતિમ પ્રેશર કેટલું થાય તમે એક વસ્તુ સમજ રાખો કોઈને બી આઈડિયા હોય તો અંતિમ પ્રેશર કેટલું થશે અંતિમ પ્રેશર માટે એક બાજુ એટમોસ્ફિયરિક પ્રેશર લગાવશે એક બાજુ સ્પ્રિંગ પ્રેશર લગાવે તો એનો મતલબ થયો કે P એટમોસ્ફિયરિક પ્રેશર પ્લસ P સ્પ્રિંગ પ્રેશર એટમોસ્ફિયરિક પ્રેશર કેટલું તો એ આપણને ખબર છે અને સ્પ્રિંગનું પ્રેશર કેટલું તો સ્પ્રિંગનો બળ ભાગ્યા એરિયા kx/a થાય આ પ્રેશર આવી ગયું ઓકે ફાઇનલ ઇનિશિયલ વોલ્યુમ આટલું છે તો અંતિમ વોલ્યુમ કેટલું થશે તો V1 + A ડેલ્ટા x કારણ શું થયું આ ખસે છે આટલું ખસશે તો A આપ્યો છે ડેલ્ટા x બી આપ્યો છે તો V1 + A ડેલ્ટા x હવે આ બંને રિલેશન થયા તમારે બીજું કંઈ કરવાનું નથી કારણ કે બંનેના મોલ તો સરખા જ છે તો P1 V1/T1 બરાબર શું કરશો P2 V2/T2 કરવાના અને ફાઇનલી T2 ફાઇન્ડ કરવાના રહેશે આ એક મેથડ છે જો સમજ રાખજો ક્લિયર થાય એવું છે કે સ્પ્રિંગનો અહીંયા પહેલા ઇનિશિયલમાં એટમોસ્ફિયરિક પ્રેશર જેટલું હતું પછી સ્પ્રિંગે પ્રેશર લગાવશે અને એટમોસ્ફિયરિક પ્રેશર બે એડ થશે તો PA + KX/A આવશે વોલ્યુમ પહેલા V1 આપ્યું છે તો પછી થોડું ખસ્યું છે એ કેટલું હશે A × ડેલ્ટા x અહીંયા ડેલ્ટા x 0.1 છે અને એરિયા આટલો આપ્યો છે તો એ ઉપરથી મળશે અને પછી આ સ્ટેપ લખી દો તો જવાબ આવશે બોલો સમજ આવી ગઈ તો જવા દઉં છું આને ગણતરી કરી લેજો અહીંયા બતાવ્યું છે સમોષ્મી સંકોચન દરમિયાન ડાયએટમિક છે તો ડાયએટમિક એટલે F બરાબર 5 થશે કદ 50% ઘટે છે તો V2 બરાબર V1/2 થશે V2 બરાબર V1/2 મ્યુ બરાબર 2 મોલ છે W કેટલું થાય છે 830 જૂલ
તો ડેલ્ટા ટી કેટલો? હું માનું ત્યાં સુધી આવડવો જોઈએ તમને. કયું સૂત્ર છે? ડેલ્ટા ટી કેટલો થાય? જો કે આ બધાની જરૂર જ નહીં પડે. કઈ પ્રોસેસ છે એ પહેલા જુઓ. સમોષ્મિ સંકોચન. P1 V1 માઇનસ P2 સોરી આપણે તો ડેલ્ટા ટી જોઈએ ને, મ્યુ આર ડેલ્ટા ટી અપોન ગેમા માઇનસ 1. બસ આમાં સોલ્વ કરીએ, જવાબ આવશે. મ્યુ આપ્યો છે, આર ખબર હોય આપણને 8.3 સમથિંગ આપ્યો છે. એ બી ડેલ્ટા ટી ફાઇન્ડ કરવો છે અને ગેમા શોધવાનું રહ્યો તો એફ આપી દીધો તો ગેમા આવી જશે. ગેમા બરાબર કેટલા? 1 + 2/f. ધેટ મીન્સ 7/5. બરોબર છે. બસ તો રિલેશનમાં તમે મૂકી શકો કિંમત અને મને ડેલ્ટા ટી કેટલો કહી દો. ચલો ડબલ્યુ બરાબર કેટલા લખીશ? 830. મ્યુ લખી દઈશું આપણે 2, આર 8.3, ડેલ્ટા ટી ડિવાઇડેડ બાય 7/5 - 1 એટલે 2/5 થશે. સોલ્વ કરી દો, ડેલ્ટા ટી મળી જશે. કયો છે? ઓકે, ઠીક છે. ચલો હવે જો અહીંયા એક વાત કરી છે પીવી બરાબર એનઆરટી પ્લસ આલ્ફા વી. તો પીવી બરાબર એનઆરટી પ્લસ આલ્ફા વી કહ્યું છે, વોલ્યુમ છે. એનઆરટી પ્લસ આલ્ફા વી છે. એન મોલની સંખ્યા છે, આલ્ફા અચળાંક છે. ગેસનું તાપમાન T0 પ્રારંભમાં 1 મોલ છે તો મ્યુ બરાબર 1 મોલ લખીએ છીએ. ગેસનું તાપમાન અને દબાણ T0 અને P0 છે જે અહીંયા આપ્યું છે. ગેસનું તાપમાન સમદાબી રીતે બમણું કરવામાં આવે છે તો T2 બરાબર 2T0. તાપમાન બમણું કરીએ છીએ તો W કેટલું? કાર્ય કેટલું? શું કરી શકું? વિચારો, બનાવું તો PV માઇનસ આલ્ફા V ઇઝ ઇક્વલ ટુ એનઆરટી થાય. તો V બરાબર કેટલા? એનઆરટી ભાગ્યા E માઇનસ આલ્ફા થાય એટલું? E માઇનસ આલ્ફા. ઓકે, ચલો એક કામ કરી. હવે હું T1 બરાબર T1 T0 છે. T1 T0 છે અને પ્રેશર T1 બરાબર P0 છે. તો V1 કેટલું થાય? V1 થશે nRT0 ડિવાઇડેડ બાય T0 માઇનસ આલ્ફા. હવે જ્યારે પ્રોસેસમાં ટેમ્પરેચર T2 બરાબર 2T0 કર્યા છે, 2T0 કર્યા તો V2 કેટલા થાય? nR 2T0 ડિવાઇડેડ બાય P0 માઇનસ આલ્ફા. કારણ પ્રોસેસમાં સમદાબી છે. આ રિલેશન થયું. તો W બરાબર P0 V2 માઇનસ V1. હું માનું ત્યાં સુધી કોઈક આન્સર બનશે. એ ઓપ્શન રાઈટ થશે ને? બોલો, સમજ આવી હવે? ઠીક છે. ચલો આમાં મને કહેશો આની કાર્યક્ષમતા યાદ કરો. મેથડ આની કાર્યક્ષમતા. કાર્યક્ષમતા એટલે W/Q થાય. ઈટા બરાબર W/Q. પહેલા તો કાર્ય શોધી આપો ભાઈ. કાર્ય શોધી આપો. P વર્સિસ V નો ડાયાગ્રામ છે. આનું ક્ષેત્રફળ તો W બરાબર તો હું અહીંયા જ લખી શકું છું. આનું ક્ષેત્રફળ કેટલું? બોલો. આ ડિફરન્સ 2P P0 × V0. બસ આ તો સિમ્પલ કાર્ય આવી ગયું. ચલો કાર્ય તો સાઈડ રાખી દઈએ છીએ. ઠીક છે. ઉષ્મા કેટલી આપી છે? કઈ પ્રોસેસ એવી છે જેની અંદર ઉષ્મા આપીએ છીએ જેની અંદર Q ધન છે? મેં કાલ કીધું હતું તમને. કાલે મેં કહ્યું હતું કે પ્લસ માઇનસ યાદ રાખો. હા, તો આ એક પ્રોસેસ એબી પ્રોસેસ મને કહેશો જેમાં પ્રેશર વધે છે. એબી માં પ્રેશર વધે છે. ધેટ મીન્સ એમાં કાર્ય ઉષ્મા ધન છે. બરોબર. આની અંદર તમે જોશો તો આ નીચે આવું હોવું જોઈએ. CD એની અંદર માઇનસ હશે. હવે બોલો, આની અંદર જો પ્રેશર કોન્સ્ટન્ટ છે પણ વોલ્યુમ વધે છે તો ઉષ્મા મળી હશે. ઉષ્મા મળી હશે. ધેટ મીન્સ A પ્લસ હશે. આ બંને માઇનસ છે. તો આ બેની જ ઉષ્મા કાઉન્ટ કરવાની. એક આ પ્રોસેસ અને એક આ પ્રોસેસ, એની ઉષ્મા કાઉન્ટ કરીશું. તો એનો મતલબ થયો કે ટોટલ Q બરાબર મારે લખવા હોય તો Q બરાબર QAB
પ્લસ ક્યુ બીસી જ લેવાના. આ નેગેટિવ ઉષ્મા તો આપણે ગણતા નથી. W/Q જે છે એમાં પોઝિટિવ ઉષ્મા જ હોય છે. તો બોલો AB પ્રોસેસમાં કેટલી ઉષ્મા આવે? Q બરાબર કઈ પ્રોસેસ છે ભાઈ? સમકદ. હા, તો Q બરાબર કયું સૂત્ર લખાય? મ્યુ CV ડેલ્ટા. ગુડ. બરાબર. અને આ પ્રોસેસ કઈ? સમદાબી. સમદાબી હોય તો કયું આવે? મ્યુ CP ડેલ્ટા. બે રિલેશન આયા. હવે તમે એક કામ કરીએ, આખી પ્રોસેસમાં મ્યુ કેટલો લેવાનો છે એ તો n જ રાખીશું, એનાથી કોઈ ફરક નહીં પડે. જો કે લગભગ એમાં ક્યાંક ના ક્યાંક આગળ જતા નીકળી જ જશે, રેશિયો લઈશું એટલે. અથવા તમે P0 V0 ના ફોર્મમાં લેવું છે ને એ છેલ્લે મૂકી દઈશું, છેલ્લે મૂકી દઈશું. બરોબર છે? ઠીક છે. ચલો હવે CV ના બદલે મ્યુ એમ ના એમ રાખું છું. CV ના બદલે કેટલા લખાય? તો પ્રોસેસ કઈ છે? ઓકે 1.5 વાર આપ્યા છે 1.5 વાર અને ડેલ્ટા ટી. હવે ડેલ્ટા ટી એટલે એક જ મિનિટ, આ પ્રોસેસ થોડી હા એટલે મને લાગે છે ત્યાં સુધી હું એને થોડો ફેરવી નાખીએ આપણે P1 V1 માં તો બી ઈઝી પડી જશે. બરોબર? ઠીક છે. ડેલ્ટા ટી ના આધારે રિલેશન લેશો તો કોઈ વાંધો નહીં, હું ડેલ્ટા ટી બી તમને ચેક કરી આપું છું. અહીંયા તમારે બીજું કંઈ કરવા નથી. આ એક રિલેશન લખી દીધો. હવે આ રિલેશન લખ્યા પછી તમે મ્યુ CP એક જ મિનિટ અહીંયા કિંમત લખાવતો જઉં છું. તો મ્યુ આ થશે 1.5 વાર ઇન્ટુ ડેલ્ટા ટી. આ કઈ પ્રોસેસ માટે છે? AB પ્રોસેસ માટે. AB લખું છું. પછી અહીંયા લખીશ મ્યુ CP કેટલા? તો તમને યાદ હોવું જોઈએ CP બરાબર R પ્લસ CV, CP માઇનસ CV. એટલે તમે મૂકશો તો 2.5 થઈ જશે. તો અહીંયા લખીશ મ્યુ 2.5 વાર ઇન્ટુ ડેલ્ટા ટી. કઈ પ્રોસેસ માટે? BC માટે. હવે એક કામ કરીએ, મ્યુ આર ડેલ્ટા ટી એના બદલે અહીંયા શું લખાય? આ કઈ પ્રોસેસ છે? વોલ્યુમ કોન્સ્ટન્ટ. હા, તો વોલ્યુમ કોન્સ્ટન્ટ છે ને, તો વન ટાઈપ ઓફ અહીંયા હું રિલેશનમાં તમે એક વસ્તુ સમજ રાખજો તો તમને ખ્યાલ આવશે. આ પ્રોસેસમાં પહેલી AB પ્રોસેસ છે, સમકદ પ્રોસેસ છે. સમકદ પ્રોસેસ હોય તો આપણે ડેલ્ટા PV બરાબર મ્યુ આર ડેલ્ટા ટી થાય. તો ડેલ્ટા PV મને કહેશો AB પ્રોસેસ માટે કેટલું આવે? હા, તો P0 આમાં બેનો ડિફરન્સ લીધો અને વોલ્યુમ તો કોન્સ્ટન્ટ છે એટલે આપણા માટે થશે P0 ઇન્ટુ V0. ધેટ મીન્સ હું અહીંયા બરાબર મ્યુ આર ડેલ્ટા ટી કરી શકું. તો અહીંયા 1.5 P0 ઇન્ટુ V0. ક્લિયર? અને અહીંયા કેટલું થાય? આ ભાગમાં કેટલું થાય? હા, તો એનું થશે 2P0 ઇન્ટુ V0. બરોબર? અને 2.5 તો સાથે જ રહેશે જ. તો ટોટલ જોવા જાઓ તો આ કેટલું થયું ભાઈ? 3/2 થાય ને? 3/2 P0 V0 પ્લસ આ થશે 5 P0 V0 by 2 6. હા, એ તો મેં કર્યું ને, 5 કર્યા, 5 ને 3 8. આપણો દાખલો ખોટો છે. 5 થશે ને? એક જ મિનિટ. હા, તો બરાબર છે. રાઈટ, તો રાઈટ હશે. હવે આ સ્ટેપ થયું તો કેટલા થયા ભાઈ? 13 POVO થયા by 2 થયા. ઠીક છે. હવે તમે લેશો ને તો જવાબ આવશે ઈટા બરાબર W/Q. W કેટલા છે? આટલું લો અને આ 13/2 લઈ લો તો મે બી કદાચ 0.15. પણ આ એક મેથડ મને યાદ આવી, મેં ગણી છે. બાકી મેં તમને પેલી ટેબલ વાળી મેથડ શીખવાડી હતી, ખબર છે? તમને યાદ હોય તો મેં એક ટેબલ વાળી મેથડ કહી હતી. તમે એનાથી ગણશો તો એ રાઈટ હશે, એનાથી ગણી લેશો તો બી રાઈટ થશે. આ બધી પ્રોસેસમાં તમે મે બી જે પ્રમાણે કેલ્ક્યુલેશન લો, પણ તમને આ એક મેથડ બતાવી છે તો ટ્રાય કરીને ગણી શકાય છે. અહીંયા બોલો તો આની કાર્યક્ષમતા ફરી આવ્યું છે પાછું, ગણી લેશો અત્યારે તમે હાલ જ આ પ્રોસેસ કે આઈ થિંક એ જ છે ક્વેશ્ચન. ચલો એને મૂકી દો. બરોબર. હવે આવ્યું છે કાર્યક્ષમતાના આધારિત શું કહેવાય, જે
આપણી પ્રોસેસ રેફ્રિજરેટર ને એ બધાના આધારિત થાય છે. તો અહીંયા હું ફક્ત થોડાક દાખલા સમજાવું છું, એક બે દાખલા ડિફરન્ટ આપ્યા છે એની પછી વાત કરું છું, બરોબર? તો બને ત્યાં સુધી તમે લોકો થોડું ધ્યાન આપજો. 27°C અને 327°C ની વચ્ચે કાર્ય કરે છે, તો એની કાર્યક્ષમતા કેટલી? તો એનો મતલબ થયો કે આ T1 થયું, આ T2 થયું, આ T2 છે અને આ કયું છે? T1 છે. તો કાર્યક્ષમતાનું સૂત્ર સિમ્પલ છે, 1 - T2/T1. અને T2/T1 ના આધારે લખી દો તો T2 27 એટલે 300 થશે, આ 600 થશે. તમે કિંમત લખીને ગણતરી કરી શકો. આવા દાખલાઓ બહુ જોયા હશે, ખબર પડશે. હવે બીજું એવું જ આપ્યું છે, ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા 1/6 છે, સિંકનું ટેમ્પરેચર 100 છે, ઓછું કરવામાં આવે તો કાર્યક્ષમતા 1/3 થાય છે. તો સ્ત્રોત અને સિંકનું ટેમ્પરેચર કેટલું? જો કે આ હું તમને આવડતો હશે મેથડમાં, પણ છતાંય બતાવું છું કે અહીંયા પહેલા ઈટા બરાબર 1/6 લઈએ છીએ, ઈટા બરાબર 1/6 લઈએ ત્યારે અહીંયા આપણું સૂત્ર થશે 1 - T2/T1. તો આના ઉપરથી તમે T2/T1 શોધી કાઢો, T2/T1 શોધો તો એ કેટલા આવશે? 1 - 1/6 એટલે 5/6 થાય, 5/6 થાય. એને સાઈડ રાખી દો. હવે બીજું કીધું છે કે સિંકનું ટેમ્પરેચર 100 ઓછું કરવું છે, તો આપણું ઈટા બરાબર કયું સૂત્ર થઈ જશે? 1/3. 1/3 બરાબર 1 - T2 એટલે સિંકનું ટેમ્પરેચર, T2 ઓછા 100 ભાગ્યા T1, એના જ રાખીએ છીએ. આ રિલેશન થયું. તો બોલો આમાં હું ચેક કરું તો T2 - 100 અને T1 વડે ભાગી નાખું, અહીંયા T1 વડે ભાગ્યા બરાબર કેટલા થાય? T2/T1 - 100/T1. અહીંયાથી હું આને લઈ લઉં 2/3 થાય, 1 - 1/3 થશે આટલું. હવે T2/T1 કેટલા થયા? 5/6 છે, તો અહીંયા લખી દઉં છું 5/6 - 100/T1 બરાબર 2/3. તો તમને T1 મળી જશે. એકવાર T1 મળે તો T1 ની કિંમત મૂકી દઈએ તો T2 એ મળી જશે. T1 કેટલો થયો? 600. જો T1 600 હોય તો T2 500 હશે. રાઈટ છે આન્સર તમારા લોકોનો. T1 600 હશે તો T2 સીધું જ 500 દેખાય છે, બરોબર? તો એ ચેક કરજો, એક પ્રોપર મેથડ થી ગણી સમજી શકાય એવો દાખલો હતો એટલે મેં તમને અહીંયા બતાવ્યું છે. ઓકે, અહીંયા સમજજો, 2 મિનિટ ધ્યાન આપો. રેફ્રિજરેટર નો T1 300 કેલ્વિન, T2 સોરી સિંક નું ટેમ્પરેચર T1 છે, મારી ભૂલ છે. T1 300 કેલ્વિન અને પેલું -10 છે, તો T2 કેટલું ડાઉન હશે? તો 273 ઓછા 10 આટલું 263 જેવું થશે. તો COP કેટલું? COP નું સૂત્ર યાદ આવે છે? Q2/W. તો Q2 એટલે T2, T1 - T2. બસ તમે લોકો કિંમત મૂકી દો, એક જવાબ આવી જશે. COP કેટલો થાય છે ખબર પડી જશે ને હવે? ઓકે, તો નેક્સ્ટ હવે એના પછી લઉં છું, એક જ મિનિટ. અહીંયા જુઓ, કાર્યક્ષમતા 1/10 જેટલી ધરાવે છે તો રેફ્રિજરેટરનો ઉપયોગ થાય છે. અને જો તંત્ર પર થતું કાર્ય 10 જૂલ હોય તો નીચા તાપમાન વાળી વ્યવસ્થામાંથી શોષાતી ઉષ્માનો જથ્થો કેટલો? ઈટા બરાબર કેટલા આપ્યા છે? 1/10. હવે તંત્રમાંથી થતું કાર્ય W બરાબર કેટલું છે? 10 જૂલ છે. તો T2 કેટલા? માનો ત્યાં સુધી તમે લોકો ટ્રાય કરી શકો છો અને આવડશે. સોરી, ટેમ્પરેચર નથી ને, શોષાતી ઉષ્મા Q2 માંગ્યા છે. Q2 માંગ્યા છે. કયા તાપમાનમાંથી? નીચા તાપમાન. Q2 આવશે. તો બોલો W બરાબર, પહેલા તો તમે કયું ઇક્વેશન લખ્યું? ઈટા બરાબર 1/10 બરાબર W/Q1 આવે કે નહીં? હા, તો Q1 100 જૂલ આયા, Q1 100 જૂલ આયા. તો Q2 બરાબર કયું સૂત્ર? Q1 - Q2 બરાબર W. તો W બરાબર કે સોરી Q2 બરાબર કેટલા આવે? 90 જૂલ આવે. 90 જૂલ આવે.
ચલો આની અંદર કહો કાર્નોટ એન્જિનમાં પરમાણુના આદર્શ વાયુ કાર્યકારી પદાર્થ તરીકે ઉપયોગ થાય છે. સમોષ્મી વિસ્તરણ થઈ 20 થી 32 થાય છે. કાર્યક્ષમતા શોધીએ કહો શું થશે? કાર્નોટ એન્જિનમાં 20 થી 32 વી થાય છે. V2 બરાબર 32 વી થઈ ગયા V1. હવે તમે આમાં કાર્યક્ષમતા શોધવી હોય તો પહેલું તો રિલેશન વાપરી દો. T2 by TV raised to gamma minus 1 is equal to T1 V1 raised to gamma minus 1 बराबर T2 V2 raised to gamma minus 1. तो T2 by T1 बराबर V1 by V2 raised to gamma minus 1. अब V1 by V2 એટલે થઈ જશે 1/32 અને ગેમા કેટલો કયો છે ભાઈ? આદર્શ વાયુ છે અને આદર્શ વાયુ માટે ગેમા 5/3 થશે કારણ કે તમને f બરાબર 3 આવે તો ગેમા કેટલો થયો 1 + 2/f 5/3 થાય તો 5/3 - 1 કેટલા થઈ ગયા 2/3 થયા. તો તમે લોકો એડજસ્ટ કરીને T2/T1 લખવાનું અને પછી ઈટાનું સૂત્ર લખી દેજો 1 - T2/T1 એક આન્સર બનશે. કોઈ ભૂલ તો નથી ને આપણી કાંઈ રિલેશનમાં? કારણ કે મને એવું લાગ્યું એટલા માટે કહું છું. અહીંયા 5 ના આધારે રાઈટ છે ને? હવે આ બે દાખલા છે ને બહુ થોડા ધ્યાન આપવા જેવા છે. તમે લોકો સ્પેશિયલ લખી રાખજો. E અને B બે કાર્નોટ એન્જિન છે, શ્રેણીમાં કાર્યરત છે. એ T1 તાપમાન પર કાર્ય કરે છે. B છે એ T2 તાપમાન તરફ ઉષ્મા છોડે છે. તો બીજું એન્જિન B એ પ્રથમ એન્જિન દ્વારા છોડેલ ઉષ્મા પ્રાપ્ત કરે છે. હવે T3 બરાબર 400 કેલ્વિન પર સંગ્રાહક તરફ છોડે છે. તો બંને એન્જિનના આઉટપુટ સરખા હોય તો ટેમ્પરેચર T2 કેટલું? જો કહેવા શું માંગે છે? બે સિરીઝમાં છે. આ સિચ્યુએશન હશે. હવે એમાં કેવું બે કાર્નોટ એન્જિન પર કાર્યરત છે. એ છે આ પહેલું એન્જિન થયું અને આ બીજું એન્જિન છે A અને B. તો A નું તાપમાન 600 કેલ્વિન છે. એનું 600 કેલ્વિન છે અને એ તાપમાન T2 તરફ છોડે છે. એનું આપણને ખબર નથી બરોબર. અને ફાઇનલી જે T3 થાય છે ને એ 400 કેલ્વિન છે. હવે કીધું શું? બંનેના કાર્ય સરખા છે. મહત્વનું સેન્ટેન્સ. આનું એ W1 અને આનું એ W છે. તો શું કરીએ? W બરાબર W અને W બરાબર W હોય તો તમને એ તો ખબર પડે કે W બરાબર Q1 - Q2 થાય. હું અહીંયા લખી શકું છું Q1 - Q2 બરાબર અહીંયા બી Q1 - Q2 થાય. પણ આ પહેલા માટે, આ કોના માટે? બીજા માટે. Q1 - Q2 એટલે ટેમ્પરેચરના આધારે લખાય. યાદ આવે છે ને? તો T1 - T2 જો અહીંનું T1 આ T1 લખું છું, આ T2 લખું છું, આ T3 લખું છું. તો T1 - T2 આના માટે કાર્ય થયું અને આના માટે શું થાય? T2 - T3 થાય. T2 - T3 બસ. તો આના આધારે તમે ચેક કરો તો T2 કેટલા આવ્યા? T1 + T2/T3/2 થાય બરોબર. હા તો બસ. તો તમે 600 + 400 બરાબર T2 બરાબર કેટલા થઈ જશે? 500 થઈ ગયા. રિલેશન સમજ આવી? આ મેથડ ધ્યાન રાખજો કે મે બી કદાચ કોઈ વાર સમથિંગમાં કાર્ય સરખું કરીને પૂછાય તો આપણને આઈડિયા આવવો જોઈએ. બીજો એવો દાખલો છે જો એક છેલ્લો છે T1 T2 T3 T4 આ રીતે આપ્યું છે. હવે આ બધામાં આધારિત બતાવ્યું છે ને બધાની કાર્યક્ષમતા સરખી છે. તો બોલો તો પહેલાની કાર્યક્ષમતા η1 η2 η3 આ ત્રણેય સરખી. તો પહેલાની કાર્યક્ષમતા શું લખાય? 1 - T2/T1 લખાય કે નહીં? 1 - T2/2 1 - T2/T1 બરાબર. આમાં શું લખાય? બીજામાં T3/T2 અને આમાં શું લખાશે? 1 - T4/T3 1 કેન્સલ કરી દો. T2/T1 બરાબર T3/T2 બરાબર T4/T3
તો T2 કેટલા આયા? આ બેને જો સરખાવું તો T2 કેટલા આયા? T2 સ્ક્વેર બરાબર T1 T3 થયા. કાંઈ કે નહીં આપ્યું? T2 સ્ક્વેર બરાબર T1 T3. આ બેને સરખાવું T3 સ્ક્વેર બરાબર T2 T4. સ્ટેપ થયું. હવે આમાંથી તમારે સાબિત કરીને લાવવાના છે. T2 ને સબ્જેક્ટ બનાવો છે, T1 ને સબ્જેક્ટ બનાવો, થોડું મથી લેવાનું.